રાજકોટમાં હત્યાના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યો છે। રાજકોટથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જેમાં હત્યાના આરોપીનું સરઘસ નીકાળવામાં આવ્યો છે। કમલેશગીરી ગોસાઈ તેમજ તેના બંને પુત્રોનું સરઘસ કાઢવામાં આવ્યું છે। સુરજ ઠાકર નામના વ્યક્તિનું છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। ₹20,000નું માત્ર 200 રૂપિયા વ્યાજ બાબતે બબાલ થઈ હતી। ગાંધીગ્રામ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। ગાંધીગ્રામ પોલીસે આ પ્રકારનું સરઘસ નીકાળ્યું છે, જેમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યો છે। ₹20,000નું માત્ર 200 રૂપિયા વ્યાજ બાબતે સમગ્ર બબાલ સર્જાઈ હતી। ત્યારે સુરજ ઠાકર નામના વ્યક્તિનું છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારે કમલેશગીરી ગોસાઈ તેમજ તેના બંને પુત્રોનું સરઘસ કાઢવામાં આવ્યું છે। રાજકોટનો આ બનાવ છે, જ્યાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા હત્યાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। તો 20,000નું માત્ર 200 રૂપિયા વ્યાજ બાબતે બબાલ સર્જાઈ ગઈ હતી, જેમાં સુરજ ઠાકર નામના વ્યક્તિનું છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। ત્યારે હત્યા કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। કમલેશગીરી ગોસાઈ અને તેમના બંને પુત્રોનું સરઘસ કાઢવામાં આવ્યું છે। રાજકોટમાં હત્યાના આરોપીઓનું આ પ્રકારનું સરઘસ કાઢવામાં આવ્યું છે।